વર્ષમાં ટીકાના ભાવે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ। આ નિવેદન આપ્યું છે ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે। તેઓએ જણાવ્યું કે 1350 રૂપિયાના ભાવે 12.5 લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે। પારદર્શિતા સાથે ખેડૂતો પાસેથી સરકારે ટીકાના ભાવે મગફળીની ખરીદી કરી। જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેટલા ખેડૂતો પાસેથી સરકારે ટીકાના ભાવે ખરીદી કરી છે। ચાલુ વર્ષે મગફળીની ઐતિહાસિક ખરીદી કરી છે। પાછલા 5 વર્ષમાં ન થઈ હોય એટલી 12.5 લાખ ટન મગફળી ખેડૂતો પાસેથી 1356 રૂપિયા પ્રતિ મણ સરકારે ખરીદી છે। સંપૂર્ણ પારદર્શી રીતે એડવાન્સમાં નોંધણી કરી મેસેજથી ખેડૂતને બોલાવી સીસીટીવી અંડરમાં ખરીદી થઈ છે। 80% લોકો ખેતી કરી રોજગારી મેળવે છે, જ્યારે જિલ્લાનો 43% ભાગ વન વિસ્તાર છે। ખેડૂતોને પોતાનો પાક ચોરી અને વન્યજીવોથી બચાવવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને સિંગલ ફેઝ વીજ પુરવઠો આપવાની શરૂઆત કરી છે। ખેતરોમાં જે વન્ય પ્રાણીઓ માટે ઝાટકા મશીન મૂકવામાં આવ્યા છે, જેને 24 કલાક વીજળી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેતરમાં રાતના સમયે વીજ લાઈન ચાલુ રહેતા પાકની સાચવણી થશે અને ખેડૂતોને સીધો ફાયદો થશે। રાતે માણસો રહેતા હોય તેમને તકલીફ હતી, પછી રાતે અમારે પાણી લેવા જવું હોય કે પછી રાતે કોઈ માણસ સૂતા હોય, પછી ઝટકા મશીન ચલાવવા માટે અમારે જે સોલારનો ખર્ચો કરવો પડતો હતો તેની જગ્યા પર અમને આનાથી એવો ફાયદા થાય કે ભૂંડ છે, બીજા જાનવરો છે, પછી વન્ય પ્રાણીઓ છે, તેનાથી અમને રક્ષણ મળે। પહેલા અમને 8 કલાક ખેતીવાડીની લાઇટ મળતી, ત્યાર પછીના બાકીના 16 કલાક ખેતરમાં લાઇટ રહેતી નથી, પરંતુ હવે આ સિંગલ ફેઝ લાઇટ ચાલુ કરવાથી 8 કલાક ખેતી વિષયક લાઇટ મળશે અને બાકીના 16 કલાક કન્ટિન્યુ સિંગલ ફેઝ લાઇટ મળશે, જેથી કરીને ખેતરમાં કોઈ માણસ રહી શકશે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળી છે। 5 જળાશયોમાંથી પાણી છોડવાના આયોજનથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। રવિ સિઝનમાં 6 તાલુકાના 235 ગામોને 14,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહ્યો છે। મહત્વનું છે કે ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કર્યું હતું। આગામી માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના 6 તાલુકાના 235 ગામોમાં 3 જળાશયોમાંથી પાણી અપાશે, જેને લઈને 14,000 હેક્ટરમાં ખેતીને લાભ થશે। કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરી દેવાઈ છે, જેમાં હાથમતી, ખેડવા અને ગુહાઈ જળાશયમાંથી 5-5 પાણ આપવામાં આવશે, જ્યારે ધરોઈ, ડાબા કાંઠે નહેર અને હરણવાવ જળાશયમાંથી 6 પાણ આપવામાં આવશે। આપણે જે વિવિધ જળાશયો આવેલ છે, તો એમાં આપણે જે હાથમતી જળાશય યોજના છે, તો એમાં હાલ 41% જથ્થો વધેલો છે। એમાં આપણે ટોટલ 5 પાણીનું આયોજન કરેલું હતું, એમાં 4 પાણી પૂર્ણ થયા અને 1 પાણી બાકી છે। તો હિંમતનગર જળાશય યોજનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના 76 ગામોનો લાભ મળે છે અને ગાંધીનગર જિલ્લાના 14 ગામોને લાભ આપીએ છીએ। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ સુવિધા અને સંશોધન માટેનું ફંડ ખોટી રીતે વાપર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। આરએસએસની ભગીની સંસ્થા માટે રિવોલ્વિંગ ફંડના 16 લાખ કિસાન સંઘના સેમિનારમાં વાપર્યા હોવાનો મનીષ દોશીએ આરોપ લગાવ્યો હતો। જોકે આ તમામ આરોપોને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ ફગાવી દીધા છે। તેઓએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવી એ અમારા માટે ગૌરવની વાત છે। અમારા માટે ખેડૂત કોઈ પક્ષ કે નાત ધર્મ જાતનો હોતો નથી। અહીં દરેક ખેડૂતને તાલીમ આપવામાં આવે છે। આયોજન કરે છે, અહીંયા દરેક વખતે દરેક સમયે તાલીમ ચાલતી રહે છે, એટલે કોઈ પણ ખેડૂત આવશે, મેં કીધું એમ કે ખેડૂતને જાત, ધર્મ, નાત, પ્રાંત કે કોઈ પક્ષ પાર્ટી હોતી નથી। ખેડૂત આવશે એને તાલીમ આપવામાં આવશે।